રોકફેલર્સ નામનો એક માણસ $70 લાખ કર્જમાં આવી ગયો. $70 લાખ ચૂકવી શકે એમ નહોતો. પછી રેલવેના ટ્રેક ઉપર આપઘાત કરવા માટે એ માણસ ઉભેલો. રોકફેલર્સ એ ટ્રેનની વાટ જોઈને ઉભેલો કે ટ્રેન આવે એટલે કપાઈ જવું. એમાં એક સફેદ લુગડા વાળો, સફેદ બૂટ છે, સફેદ હેટ છે, સફેદ લુગડા છે અને ધીરો 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 ડગલા માંડી અને રોકફેલર્સ ઉભો તો એની પીખડી પકડીને કીધું, કેમ ભાઈ? મોઢાનો ચહેરો એમ કે છે કે તું નિરાશ થઈ ગયો છો, તારું જીવન છે એ કુરબાન કરવા આવ્યો છે? કે હા. કે કેમ? કે $70 લાખ કર્જ થઈ ગયો છે. આબરૂદાર માણસ હું, જુગારમાં હાર્યો નથી, ધંધામાં ખોટ આવી છે, સમાજને મોઢું નથી બતાડી શકું એમ મારે મારો જીવ દઈ દેવો, મારી પાસે બીજો રસ્તો નથી. ઓલો માણસ કે $70 લાખ જેવી રૂપેડીમાં આ જીવન કુરબાન કરાય? રૂપેડી કરી નાખી. 70 લાખ જેવા રૂપિયામાં જીવન કુરબાન કરાય? ભલા માણસ, તારા જેવાને આ દેશની જરૂર છે. ચેક કાઢ્યો ખીચામાંથી, 70 લાખનો ચેક લખી સહી કરી અને દીધો કે લે ભાઈ બંધ, કાલે કમા તો મને પાછા દેજે, અને ન દઈ હક ને તો હું એમ સમજી કે ઓલા ભવનું કોઈક માગણું હતું ને, કા આવતા ભવે દેજે, બાકી આ દુનિયામાં તારે જીવવું જોઈએ, તારા જેવા માણસને મરાય નહીં. અને 70 લાખનો ચેક લઈને માણસ વિચારે છેડ્યો કે ઓહો, અમારા હગા પાસે ગયો, વાલા પાસે ગયો, કોઈ જવાબ ન દીધો અને અજાણ્યો માણસ $70 લાખ ચેક દઈ જાય. આ દુનિયાને મારે બતાવી દેવું, આના ચેકનો ઉપયોગ નથી કરવો. અને શાસ્ત્રીજી પાછો ધંધો ચાલુ કર્યો. અવળા ગ્રહ છે, હવળા થયા. પનોતી જે બેઠી હતી પાછી એમ કહેવાય છે કે ફરી ગઈ છે. અને એવું વાતાવરણ ઊભું થયું કે વિકાસ થતો ગયો, થતો ગયો, થતો ગયો. 6 મહિનામાં $70 લાખ કમાઈ ગયો, કરજો ભરાઈ ગયો, ચેક એમને એમ પડ્યો છે. એને દેખાડવું છે કે મારામાં કેટલી તાકાત છે. બધું ભરાઈ ગયું. પછી ચેક લઈને ચેક દેવા પાસે પાછો જાય છે. રેલવે ટ્રેક બાજુ જ્યાં હાલતો ચાલતો રેલવે ટ્રેકે પૂગ્યો ને તો 4 પોલીસ વાળા જેની ચેક દીધો તો એ સફેદ લુગડા વાળા 4 પોલીસ વાળા પકડીને આવતા. એટલે આને જઈને કીધું કે આવા સજ્જન માણસને શું કામ પકડો? આ તો સજ્જન માણસ છે. ત્યારે એક પોલીસ વાળાએ કીધું કે આ ગાંડો છે ને, ગમે એને ખોટા ચેક દઈ દે કે આ પાગલ છે ને, ગમે એને ખોટા ચેક દઈ દઈએ. પણ એના ખોટા ચેકમાં આનું જીવન બની ગયું હતું. સાહેબ, આ તો પડકારાનો પ્રદેશ છે. તમારો પડકારો ખોટો હોય છે ને તોય માણસ એ દુનિયાના ચોકમાં જીવી જાહે. આ શું છે? કૃષ્ણ છે એને પડકારા જ કર્યા છે. અર્જુન જેવો કોણ ભાંગેલો માણસ કુરુક્ષેત્રમાં? તમે જોવો તો ખરી. ભાંગેલાને ઊભો કરે એ કૃષ્ણ છે.